પોલિટિકલ પાર્ટીઝ એને આરટીઆઈના દાયરામાં લાવવી જોઈએ કે ન લાવવી જોઈએ? પોલિટિકલ પાર્ટીઝ જે છે શું એમને સરકાર તરફથી કોઈ સહાય મળે છે કે નથી મળતી? સ્ટેટ ફંડિંગનો એક કોન્સેપ્ટ હોય છે. ઇલેક્શન ચૂંટણીની અંદર પોલિટિકલ પાર્ટીને સ્ટેટ ફંડિંગ આપવામાં આવે, પરંતુ આ સ્ટેટ ફંડિંગ બે પ્રકારનું હોઈ શકે છે, એક તો ડાયરેક્ટ અને એક તો ઇનડાયરેક્ટ. તો ભારતમાં જે છે એ સ્ટેટ ફંડિંગ ઇનડાયરેક્ટ રીતે થાય છે, ડાયરેક્ટ રીતે થતું નથી. ઇનડાયરેક્ટલી કઈ રીતે એ જોઈએ. પહેલા વાત કરીએ કે જે પોલિટિકલ પાર્ટીઝ હોય તો એ જાહેર સભાનું આયોજન કરતી હોય, રેલીનું આયોજન કરતી હોય, ચૂંટણી પ્રચાર માટે બધી જે મિટિંગનું એનું આયોજન કરતી હોય. તો જે જગ્યાએ મિટિંગ એ બધું ભરતી હોય તો એ સરકારી જગ્યા હોય છે, એ મેદાન હોય છે, એ ગ્રાઉન્ડ હોય છે. ત્યાં જે નેતાઓ હોય એમને બંદોબસ્તમાં સિક્યોરિટી માટે પોલીસ ઓફિસર્સને એ બધા આપેલા હોય, અથવા તો ઇન શોર્ટ એ બધી જગ્યા જે છે એ સરકારી જગ્યા હોય છે. તો પહેલી વસ્તુ તો આ જાહેર સભાઓ કરવા માટે, રેલી કરવા માટેની બધા. બીજી વસ્તુ ઇલેક્ટોરલ રોલ્સ. ઇલેક્ટોરલ રોલ્સ જે છે એ આપવામાં આવતા હોય છે. ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ દ્વારા જે રજિસ્ટર્ડ રિકોગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટી હોય એને બે કોપી ઇલેક્ટોરલ રોલ્સની પ્રિન્ટ કરી અને ફ્રીમાં આપવામાં આવતી હોય છે. ઇલેક્ટોરલ રોલ્સ એટલે કે મતદાન પત્રકો કે જેમાં નામ લખેલું હોય દરેક જેટલા પણ મતદાતાઓ હોય, વોટર્સ જેટલા પણ મતદાતા હોય એ બધાના નામ એની અંદર લખેલા હોય અને એ કયા વોર્ડ નંબરમાં આવે છે અને એમને મત આપવા માટે કઈ જગ્યાએ જવાનું છે. કારણ કે અલગ અલગ બૂથ હોય, અલગ અલગ બૂથમાં મત આપવા માટે જવાનું, તો કયા બૂથમાં મત આપવા જવાનું છે એનું નામ, એડ્રેસ વગેરે એમાં લખેલું હોય, નામ ને બધું. તો આને ઇલેક્ટોરલ રોલ્સ કહેવાય, મતદાન પત્રકો. તો ઇલેક્ટોરલ રોલ્સની બે કોપી પ્રિન્ટ કરેલી ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ રજિસ્ટર્ડ રિકોગ્નાઇઝ્ડ પાર્ટી હોય એને મફતમાં આપે છે. પહેલી વસ્તુ. આ સાથે જ રજિસ્ટર્ડ રિકોગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટી તરફથી જે ચૂંટણી લડવાનો હોય, જે ઉમેદવાર હોય, જે કેન્ડિડેટ હોય, એને પણ એક ઇલેક્ટોરલ રોલ્સ જે છે એ ફ્રીમાં આપે છે. જે ઉમેદવાર હોય એને એક કોપી આપે ઇલેક્ટોરલ રોલ્સની અને પાર્ટીને બે કોપી આપે. બીજી વાત કરીએ, જે રજિસ્ટર્ડ રિકોગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટી હોય તો એને દિલ્હીની અંદર પોતાની ઓફિસ રાખવી પડે, ફરજિયાત રાખવી પડે. જે રિકોગ્નાઇઝ્ડ અને રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી, તો આ દિલ્હીની અંદર હેડક્વાર્ટરની અંદર ઓફિસ રાખવા માટેની જે જમીન હોય, જમીન એ સરકાર દ્વારા આપવામાં આવે છે. એના પૈસા હોય છે પરંતુ એ કન્સેશન, બીજી બધી જમીન જેટલા હોતા નથી, થોડો ઓછા ભાવે કન્સેશન સ્વરૂપે આપવામાં આવે છે. અને એની માટે જે છે એ મોકાની જમીન મતલબ કે આ લોકોને વ્યવસ્થિત મળી જાય છે સસ્તા. ચોથી વાત કરીએ કે પબ્લિક બ્રોડકાસ્ટ માટેનું સાધન જે છે એ પણ આપને આપવામાં આવે છે. પોલિટિકલ પાર્ટીઝ ઇલેક્શન ચૂંટણી સમય દરમિયાન કેમ્પેઇન પોતાનો પ્રચાર કરી શકે એની માટે સરકારી માધ્યમો જે છે, સરકારી માધ્યમોના માધ્યમથી એમને ટાઈમ સ્લોટ ફાળવવામાં આવે છે કે જેમાં એ આવી અને પોતાનું માર્કેટિંગ, કેમ્પેઇનિંગ, પ્રચાર કરી શકે. જેમ કે મીડિયા છે, સરકારી જે છાપા હોય, સરકારી મીડિયા હોય, આકાશવાણી છે કે AIR ઓલ ઇન્ડિયા રેડિયો ને બધા છે, તો એ બધાની અંદર દરેક પોલિટિકલ પાર્ટી રજિસ્ટર્ડ રિકોગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીને ટાઈમ સ્લોટ ફાળવેલો હોય કે અહીંયા તમે તમારી પાર્ટીનું કેમ્પેનિંગ કરી શકો છો. બીજી વાત કરીએ કે રિકોગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટી હોય, રજિસ્ટર્ડ પાર્ટી હોય, તો એના પ્રેસિડેન્ટ, એના જે હેડ હોય, એના પ્રેસિડેન્ટ એને રહેવા માટે હેડક્વાર્ટર આપવામાં આવે છે, આવાસ આપવામાં આવે છે. એના આવાસની જે જવાબદારી જે છે એ સરકારની છે. તો ઇન શોર્ટ આપણે વાત કરીએ કે ભારતમાં ડાયરેક્ટ ઇલેક્શન ફંડિંગ થતું નથી, સ્ટેટ ફંડિંગ થતું નથી. ડાયરેક્ટ કોઈ પોલિટિકલ પાર્ટીને જે છે એ સરકાર દ્વારા સહાય આપવામાં આવતી નથી. ડાયરેક્ટ રોકડા પૈસા, નકદ, કેશ આપવામાં આવતા નથી. પરંતુ એની સિવાય સરકાર બીજી બધી તો સહાય કરે જ છે. ઇનડાયરેક્ટલી ફાયદો પહોંચાડે છે, ઇન્સેન્ટિવ આપે છે. જેમ કે આ બધી વસ્તુ કરી, આ 5 પોઈન્ટ આપણે જોઈએ. તો આ 5 પોઈન્ટ એવા છે કે જેને તમે એની અંદર લખી શકો કે પોલિટિકલ પાર્ટીઝ આરટીઆઈના દાયરામાં આવી જોઈએ કે ના આવી જોઈએ. તો કે આવી જોઈએ. કેમ? કારણ કે એ એક રીતે સરકાર તરફથી આ બધા ઇન્સેન્ટિવ, આ બધી સહાય તો મેળવે જ છે ને, પહેલી વસ્તુ. બીજી વસ્તુ પ્રશ્ન એવો પણ પૂછાઈ જાય કે પોલિટિકલ પાર્ટીઝ જે છે, પોલિટિકલ પાર્ટીઝ અથવા ભારતની અંદર પોલિટિકલ પાર્ટીઝ જે છે, શું એમને ડાયરેક્ટ ફંડિંગ થાય છે કે ઇનડાયરેક્ટ ફંડિંગ થાય છે? અને ઇનડાયરેક્ટ ફંડિંગ થાય છે તો કઈ રીતે? અથવા તો પોલિટિકલ પાર્ટીઝ સરકાર પાસેથી કઈ કઈ સુવિધાઓ મેળવે છે? આવા પ્રશ્ન પૂછાઈ શકે.